તાલુકાના કંથેરિયા ગામે વરસાદી પાણીનો કહેર, અનેક પરિવારો ફસાયા, સરપંચના ટ્રેક્ટરથી સુરક્ષિત સ્થળે ખસેડાયા. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં સતત 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે પ્રી મોન્સૂન કામગીરીના દાવોની પોલ ખુલી ગઈ હોવાનું સામે આવ્યું છે. તાલુકાના કંથેરિયા ગામમાં વરસાદી પાણી ભરાતા ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા અનેક પરિવારો પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા ગામના સરપંચે પોતાના ટ્રેક્ટરની મદદથી પાણીમાં ફસાયેલા પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સમયસર પહોંચી શક્યું ન હતું, જેના કારણે ગ્રામજનોએ પોતાના સ્તરે જ બચાવ કામગીરી કરવી પડી હતી. સતત વરસાદને કારણે ગામના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીનો સામાન, અનાજ, ગોદડા સહિતની જીવન જરૂરી વસ્તુઓ પલળી ગઈ હતી. બીજી તરફ ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલા પાકમાં પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન પહોંચવાની શક્યતા વધી છે. ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી, નુકસાનનું સર્વેક્ષણ તથા અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવાની માંગ કરી છે. સતત વરસાદ વચ્ચે ગામમાં સર્જાયેલી સ્થિતિના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે સ્થાનિક તંત્રની તૈયારી અંગે અનેક સવાલો ઉભા કરે છે.